હા તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે અમે વિંજીવડ વી આવ્યા તમારા માસીને કર્યા, પણ ત્યાં આવતો કંટાળો એટલે અમે વી આવ્યા વાડી આવ્યા. પણ ન્યાય તે ઢેફા સર નકરી ઊની વરાળો ફેંકે છે, લૂ લાગે છે હવે. એટલે પછી ન્યાયથી નહીં કંટાળ્યા એટલે હવે અમે કીધું જાંબુડા ખાવા જઈએ છીએ. પણ ન્યાયથી અત્યારે તડકો તો આપણને ખૂબ લાગે જ છે, કારણ કે આપણે રહીએ દેશી માણા. વિદેશી હોય એને ન લાગે ને, પણ દેશીને તો આપણને તડકો લાગે જ નહીં. ત્યાંથી મારા મુના કાકા આગળ હાલ્યા જાય છે. મુના કાકા આગળ હાલ્યા જાય, પણ ઢેફામાં લથડિયા ખાતા જાય છે. મેં કીધું કેટલાક જાંબુડો સેટો છે એ કહી દો ને, તાકે આ એરિયો આવી ગયો છે હવે. હાથે આજ જો તમારા પણ જાંબુડા ખાવા હોય તો વી આવજો કાયમ કા. અને હવે મિત્રો અમે પગી ગયા છીએ જાંબુડે પગી ગયા, પણ હવે કેમેરો તો આપણે ફેરવવો જ પડશે, કારણ કે આગલા કેમેરામાં તમને જાંબુડો એ કંઈ દેખાશે નહીં. પણ જાંબુડે પગી ગયા છીએ એ તો ફાઇનલ જ છે. પછી હું તો વિડીયો ઉતારતો, ત્યાં પાસે કૂવો હતો મારા મહા કે ત્યાં કણે કે બહુ વિડીયો ન ઉતારતો, કે ફોન હતો કૂવામાં વિયો જશે. અને હાસુકલા થયું એવું, હું વિડીયો ઉતારતા મારા ફોન હાથમાં લપટી ગયો હતો અને વિયો જતા હમણાં કૂવામાં. મને તો લાગી બીક, એટલે મેં સીધો ફોન નો કર્યો હકેલો. માથા ચડી ગયા છે જાંબુડામાંથી, કારણ કે હેઠીથી તો જાંબુડા ખાવાની ઈચ્છા તો ઘણી હતી, પણ જાંબુડો એ કઈ હાથમાં આવ્યો નહીં. પછી મારા માહા ચડ્યા માથે, ત્યાંથી આવવા મળ્યા જાંબુડા કાયમ ઘા. હવે તમારે એકને નથી ખાવાના, અમને હોતા ખવડાવવાના છો. આ બધા વિડીયોમાં ત્યાં કોમેન્ટ કરશે, નકર તમે જાંબુડા નથી ખવડાવતા, ખાલી દેખાડો જ છો. પછી ત્યાંથી આગળ ધ્યાન રાખજો, પાછો છે હેઠે કૂવો. હવે હજી દેખાતા બંધ થઈ ગયા છે, કારણ કે કેટલાક જાય છે જ મને નથી પૂછતું કઈ. ના થોડા વિડીયોમાં આવ્યા જ છે. અને જો આ એમને જાંબુડા પાડવા મળ્યા છે, જાંબુડાની હેઠે કીધી નાખી પથ્થર. અને હું એ જેટલા જાંબુડા પાડે છે એટલા દો ખાઈ જાઉં છું અત્યારે, કારણ કે કેદુના જાંબુડા ખાતા નથી, એટલે ખાવાની પણ અત્યારે બહુ મજા આવે છે. તમારા ગામમાં પણ જો ક્યાંય જાંબુડો હોય તો અમને કહી દીજો, અમે ત્યાં પણ ખેરી નાખશું. ના કાપવાનો જ નથી, નકર એ પાછા મારશે આપણને. આપણી પાસે ગોરીલો વાંદરો છે તારે. હા, જો આ અમારા ગોરીલા વાંદરા ઘણે જ કર્યા છે. હો તો તમારે જોતો હોય તો કીજો, ગમે ત્યાં જાંબુડા ખાવા વી આવે. જાંબુડા ખાઈ એનો જ વાંધો નથી, પણ કેરી નાખે જાત. અને જાંબુડાની પથારી હોતા કરી નાખી, જોવો તો હાથે જો. અને અમે જાંબુડાની પથારી હોતા કરી નાખી છે. તમારે જેટલા ખાવા હોય ને એટલા લઈ જજો, પણ આયો મને લેતા આવજો ખરા. અને વિંજીવડ જઈએ ને એટલે ત્યાં કણે આપણે જાંબુડાનું કરતા ભાડું મોંઘું પડી જાય, કારણ કે જાંબુડાને 100 રૂપિયાને લેવી તો આખું ઘર ખાઈ લેવી ને અહીંયા આવવાનું ભાડું જ મૂળગું 300 રૂપિયા થાય છે.
હવે મિત્રો આપણે જાંબુડા ખાઈ લીધા છે તો જાંબુડાનું બાંધ્યું છે એક હારે આખું મોટું પોટલું ને અમારે ગુના કાકા મારે છે એટીને કેક પણ ચાલુ નહીં થાય એટલે બાઇક પ્રમાણે થઈ તો ગઈ છે અને હવે અમે આવી થયું પાછા વિંજીવર ગામમાં અને આવા નવા તમારી માટે વિડીયો અમે મોકલતા રહીશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જલ્દીથી જલ્દી સુધી તમારા સુધી વિડીયો પહોંચાડી શકીએ તો અમારો વિડીયો અહીંયા પૂરો કરવી છે આવજો બાય બાય ટાટા